ચિરાગભાઈને લાવવાની વાત આવી ત્યારે સૌથી પહેલા મને આવીને કહ્યું કે તમે ચિરાગભાઈને લાવો, એને લડાવો, હું તૈયાર છું, હું પૂરી મદદ કરીશ. સંજયભાઈ તો બિલકુલ તૈયાર જ છે, આપ સૌ બી તૈયાર છો. આ તો અમિતાભ બચ્ચનને પહેલે દાદી હાજર છે, મોસી તૈયાર. લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો યથાવત છે. ગઈકાલે જ વિસાવદરમાં આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી ભાજપમાં જોડાયા, ત્યારે હવે ખંભાતના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય ચિરાગ પટેલે કેસરિયા કર્યા છે. ચિરાગ પટેલ સહિત કોંગ્રેસના 2500 કાર્યકરો ભાજપમાં જોડાયા. આ તમામ લોકો ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના હસ્તે કેસરિયા કર્યા છે. તો સાથે જ ચિરાગ પટેલને વિધાનસભાની પેટા ચૂંટણીની ટિકિટ મળશે તેવા સંકેત પણ પાટીલે આપી દીધા છે. ભાજપ અધ્યક્ષ CR પાટીલે ખેસ અને ટોપી પહેરાવી ચિરાગ પટેલનો પુનઃ ભાજપમાં પ્રવેશ કરાવ્યો છે. CR પાટીલની ઉપસ્થિતિમાં ખંભાતમાં ભાજપમાં જોડાયા છે 1500 થી વધુ જે કોંગ્રેસી કાર્યકરો છે, તેમની સાથે આજે કેસરિયો ધારણ કર્યો છે. આપણી સાથે ચિરાગભાઈ ઉપસ્થિત છે, આપણે એમને પૂછીશું. ચિરાગભાઈ, પહેલી પ્રતિક્રિયા ભાજપમાં જોડાયા બાદ? ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા બદલ ખૂબ આનંદની લાગણી અનુભવું છું. ખંભાત આમ તો પહેલેથી ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહેલું છે અને વર્ષોથી ખંભાતના લોકો, ખંભાતની જનતા ભારતીય જનતા પાર્ટીને વરેલા છે અને આજે જોડાયા પછી ખૂબ આનંદની લાગણી અનુભવું છું. શું કહેશો, જે પ્રમાણે પહેલા તમે કોંગ્રેસમાં હતા અને પહેલા ભાજપમાંથી કોંગ્રેસમાં ગયા અને ફરી કોંગ્રેસમાંથી ભાજપમાં ઘર વાપસી કરી છે? બસ ભારતીય જનતા પાર્ટીની સેવા કરવાની આવે, લોકોની સેવા કરવાની આવે, દેશના વિકાસમાં સહભાગી થવાનું આવે, એમાં બીજું કંઈ આવતું નથી. ખંભાતના એવા કયા વિકાસના કામો છે જે હજી સુધીના નથી થયા અને હવે તમે કરશો આ વખતે ચૂંટણી લડીને? વિકાસના કામો તો ઘણા થયા છે, વિકાસના કામો હજુ ઘણા થશે. દરેક સરકારના વિભાગની દરેક યોજનાઓનો લાભ દરેક તાલુકા મથકને, દરેક વિધાનસભા ક્ષેત્રને મળતો જ હોય છે. પણ અમે રજૂઆતો કરી અને ખંભાતને બને એટલા વધારે વિશેષ દરજ્જો મળે, વિશેષ કામો થાય, એના માટેના અમારા પ્રયત્નો રહેશે. CR પાટીલે એવું કહ્યું છે કે આ વખતે જે ખંભાતની વિધાનસભાની જે ચૂંટણી યોજાશે, પેટા ચૂંટણી, એમાં ચિરાગભાઈ પટેલને જીતાડવામાં આવે ખૂબ ભારી મતથી. શું કહેશો? ભારતીય જનતા પાર્ટી જેને પણ ઉમેદવાર તરીકે પસંદ કરશે, ભારતીય જનતા પાર્ટીનું જે પણ કમળ લઈને આવશે એને અમે સહર્ષ સ્વીકાર કરી અને એક આમ અદના કાર્યકર્તા તરીકે અમે આગળ વધીશું અને ખૂબ જંગી મતોથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને અમે જીતાડી લાવીશું. ચિરાગભાઈ, ખાસ એ સવાલ કે કોંગ્રેસ દ્વારા જે આક્ષેપ કરાયો છે કે ચિરાગભાઈ પહેલા ભાજપમાંથી પણ કોંગ્રેસમાં આવ્યા, પોતાના અંગત ફાયદા માટે આવ્યા હતા અને હવે ફરી ભાજપમાં જઈ રહ્યા છે, એ પણ પોતાના અંગત ફાયદા માટે જઈ રહ્યા છે. શું કહીશું? હું આપણા માધ્યમથી કોંગ્રેસને ચેલેન્જ આપું છું કે તમે ગપ્પા ના મારો, હવાઈ જુમલા ના કરો. મારો કોઈ અંગત ફાયદો હોય તો તમે સાબિત કરીને બતાવો ને કે મારી નસ દબાયેલી છે, ક્યાં હું ભૂલમાં છું, એ કોંગ્રેસ સાબિત કરે. એમને વાતો કરવાથી કંઈ થોડું થાય. પેટા ચૂંટણી ખંભાતની કેટલા મતોના લીડથી જીતી જશે ભાજપ? ખંભાત વિધાનસભાએ 2014માં 29,000ની લીડ આપી હતી, 2019માં 42,000ની લીડ આપી હતી અને 2024માં 1 લાખ મતની લીડ ખંભાત વિધાનસભા આપશે. ચોક્કસથી હતા ચિરાગ પટેલ, જેઓ કહી રહ્યા છે કે આ વખતે જ્યારે ખંભાતમાં વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે અને ત્યારબાદ જે છે એ સૌથી વધુ લીડથી 1 લાખથી પણ વધુની મતોની લીડથી જે છે એ ખંભાત વિધાનસભાની જે પેટા ચૂંટણી છે તે જીતશે અને સાથે જ લોકસભાની ચૂંટણીમાં પણ ચિરાગ પટેલના જોડાવાથી કેટલો ફાયદો થાય છે તે જોવું રહ્યું. એમને ટિકિટ આપી અને જીતાડ્યા હતા, પરંતુ ચિરાગભાઈનો હૃદય સ્વભાવ હંમેશા ભારતીય સાથે જોડાયેલો હતો, એટલે એમણે કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી અને આજે અમારા પ્રદેશ પ્રમુખ CR પટેલ સાહેબની અધ્યક્ષતામાં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ચિરાગભાઈના ફરી ભાજપમાં આવવાથી ભાજપને આવનારી લોકસભામાં કેટલો ફાયદો થશે ચૂંટણીમાં? ચિરાગભાઈ આજે ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ હોય, અમિતભાઈ શાહ સાહેબ હોય કે રાષ્ટ્રીય અધ્યક્ષ અમારા નડ્ડા સાહેબ હોય, એમણે સમગ્ર ભારત દેશ કોંગ્રેસ મુક્ત કરવાનું આહવાન કર્યું છે. એના અનુસંધાને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અને એના અધ્યક્ષ CR પાટીલ સાહેબ આજે સ્વયં આવી આ ખંભાત તાલુકાને કોંગ્રેસ મુક્ત કરી અને આગામી લોકસભામાં ખૂબ જંગી લીડ ખંભાત 108 વિધાનસભામાંથી મળે એવું આગોતરું આયોજન અમે કરી રહ્યા છીએ. ચિરાગભાઈનું બીજેપી છોડીને કોંગ્રેસમાં જવાનું કારણ પણ ક્યાંક ને ક્યાંક આંતરિક જૂથવાદને કારણે એવો ગયા હતા,
એવું એ વખતે જ્યારે ગયા ત્યારે કહેતા હતા. તો હવે ફરી જ્યારે બીજેપીમાં આવી રહ્યા છે ત્યારે કઈ ફરી એવું થઈ શકવાની શક્યતા છે અને એની અસર લોકસભાની ચૂંટણીમાં જોવા મળશે, કારણ કે હવે ખંભાત વિધાનસભાની ચૂંટણી પણ યોજાશે. ખંભાત શહેર તાલુકા ભારતીય જનતા પાર્ટીમાં ક્યારેય આંતરિક જૂથવાદ રહ્યો જ નથી. એનો દાખલો હું ને સંજયભાઈ છીએ. મારી અગાઉ સંજયભાઈ પણ ધારાસભ્ય હતા. મને પણ ધારાસભ્યની ટિકિટ મળી ત્યારે ખભે ખભા મિલાવીને અમે ચૂંટણી લડ્યા હતા અને જીત્યા પણ હતા. અને ફરી વખત પણ આ રીતે જ અમે કામ કર્યું છે. એટલે જૂથવાદ ક્યાંય નથી. હા, ચિરાગભાઈ ભાજપમાં જોડાવાથી ક્યાંક ભાજપની કમી રહી જતી હશે, એ આજે પૂર્ણ થશે ને આગામી લોકસભામાં એના મીઠા ફળ મળશે. ચોક્કસથી પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ પટેલ પણ આપણી સાથે જોડાયા છે. આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો, ફરી ચિરાગભાઈ બીજેપીમાં ઘર વાપસી કરી રહ્યા છે? અમને ખૂબ આનંદ છે, કારણ કે ખંભાત એ હંમેશા ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે. 32 વર્ષથી અહીં આગળ ભારતીય જનતા પાર્ટીનું નગરપાલિકા, તાલુકા પંચાયત, વિધાનસભા, સહકારી ક્ષેત્રમાં અહીં આગળ શાસન રહ્યું છે. લોકોના દિલમાં કમળ છે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રત્યે અપાર પ્રેમ ખંભાતની પ્રજાને છે. ત્યારે આ ચિરાગભાઈ પણ ભારતીય જનતા પાર્ટીમાં એમના કાર્યકરો સાથે જોડાય છે. ખૂબ હૃદયપૂર્વક એમને અમે આવકારીએ છીએ. અને આવનાર લોકસભાની ચૂંટણીની અંદર આણંદ લોકસભા મત વિસ્તારમાં જેમ દર વખતે હોય છે એમ આ વખતે પણ સૌથી વધારે લીડ ખંભાત વિધાનસભાની હશે એવો અમને દ્રઢ વિશ્વાસ છે અને લોકોનો પ્રત્યે અમને ભરોસો અને વિશ્વાસ પણ છે. જેમ તમે કહ્યું એમ કે બીજેપી ખંભાતના લોકોનામાં બીજેપી ઘર કરેલું છે અને ચિરાગભાઈના કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાથી પહેલી વખત ખંભાતમાં કોંગ્રેસ આવ્યું. શું કહેશો? સ્વાભાવિક છે કે ચૂંટણીની પ્રક્રિયા છે. 32 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય એ વખતે સ્વાભાવિક છે કે નગરપાલિકા, તાલુકા પંચાયત, વિધાનસભા તો કદાચ એન્ટી ઇન્કમ્બેન્સી પણ 32 વર્ષે સ્વાભાવિક આવી હશે. પણ લોકોના દિલમાં હજુ પણ કમળ છે. એ લોકોએ પણ એવું સ્વીકાર્યું છે કે ના, ભાજપ જ. અને આજે સ્વામીના ધારાસભ્ય પાછા આવે છે એ જ બતાવે છે કે એમને પણ ખબર છે કે કમળ સિવાય ખંભાતમાં કશું નથી. એટલે ફાયદા માટે આવી રહ્યા છે એવું કહી શકું? ફાયદો એવો, અમે ધારાસભ્ય છીએ જ, એથી વિશેષ તો શું ફાયદો હોય? પણ એમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. એ જ હવે ધારો કે બનશે તો બી જે જૂના ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું એ ખૂબ મોટી વાત છે. કદાચ આવ્યા હોત અને ભાજપમાં જોડાયા હોત તો તમે કહો છો એમ સ્વાર્થ માટે આવ્યા હોય, એવું તો કંઈ છે નહીં. કારણ કે એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે એમના કામ જે છે નહોતા થતા એટલા માટે બીજેપી છોડીને કોંગ્રેસમાં ગયા અને કોંગ્રેસમાંથી બીજેપીમાં આવવાનું કારણ પણ એ જ છે કે હવે સત્તા પર ભાજપ છે. એમને ખબર હશે, એના વ્યક્તિગત કારણો તમે એમને પૂછશો. બાકી અમારા માટે ખૂબ આનંદનો વિષય છે કે 32 વર્ષ પછી પણ અહીં આગળ ભારતીય જનતા પાર્ટી નહોતી જીતીને 1 વર્ષની અંદર ફરી એકવાર અમારું કમળ ખીલવા ખંભાતમાં જઈ રહ્યું છે. ખૂબ આનંદ છે. ખંભાત વિધાનસભાની હવે પેટા ચૂંટણી યોજાશે. તમે પણ પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છો, મયુરભાઈ રાવલ પણ પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે અને હવે જે સંજયભાઈ ચિરાગભાઈ જે આવી રહ્યા છે એ પણ રાજીનામું આપીને આવી રહ્યા છે. તો ટિકિટ કોને મળશે, શું લાગે છે? એ ટિકિટ તો ગુજરાતનું પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ બેન નક્કી કરે છે, તમને પણ ખબર છે. એટલે ટિકિટ કોને મળશે એ એમને જ ખબર હશે. કેવી રીતના કામ થશે? કારણ જૂથવાદ ચાલતો હોય છે એને એમાં કે એક હોદ્દાને લઈને, એક સત્તાને લઈને, તો એનું રિઝલ્ટ જ્યારે ઇલેક્શન આવશે ત્યારે જોવા મળશે. એ બીજે બધે હશે એવું. ખંભાતમાં જયેન્દ્રભાઈ ધારાસભ્ય હતા, શિરીષભાઈ હતા, હું હતો, મયુરભાઈ હતા. તાલુકા પંચાયતના અનેક ઉમેદવારો બદલાઈને ચૂંટણી થઈ છે. નગરપાલિકામાં પણ ઉમેદવારો દર 5 વર્ષે બદલાયા છે અને ચૂંટણી થઈ છે. પણ જેના હાથમાં કમળ હોય છે એ ખંભાતમાં જીતે છે. એટલે એવો જૂથવાદનો કોઈ વિષય જ નથી. મયુરભાઈ, તમને ફરી એક પ્રશ્ન એ પૂછીશ કે 5 લાખની લીડનો લક્ષ્યાંક છે આ વખતે લોકસભાની ચૂંટણી જીતવાનો. કેવો પાર પડશે ખંભાતમાંથી? કેવું પરફોર્મન્સ રહેશે? 7 વિધાનસભામાં સૌથી વધારે લીડ ખંભાત 108 વિધાનસભામાંથી હશે. ચોક્કસથી જે પ્રમાણે બંને પૂર્વ ધારાસભ્યએ જે પ્રમાણે વાત કરી કે આ વખતે ચિરાગભાઈના જોડાવાથી ભાજપને લોકસભાની સાથે સાથે જે પેટા ચૂંટણી યોજાશે ખંભાતની એમાં પણ ફાયદો થશે. ત્યારે આવનારા દિવસોમાં જોવું રહ્યું કે ખંભાત વિધાનસભા જે બેઠક છે એમાં ચિરાગભાઈના આવવાથી કેટલો ફાયદો થાય છે ને લોકસભાની ચૂંટણીમાં પણ આનું પરિણામ શું જોવા મળે છે. હેતાલી શાહ, ગુજરાત તક, આણંદ.